ગાંધીનગરથી અમિત શાહ સામે કોંગ્રેસમાં બે નામ ચર્ચાઈ રહ્યા છે। ડોક્ટર હિમાંશુ પટેલને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે। ઠાકોર સમાજમાં પણ ટિકિટ આપવા મુદ્દે હાલ ચર્ચા થઈ રહી છે। ગાંધીનગરમાં અમિત શાહ સામે કોંગ્રેસના બે નામ હાલ ચર્ચામાં છે। ડોક્ટર હિમાંશુ પટેલને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે તો ઠાકોર સમાજમાં પણ ટિકિટ આપવા મુદ્દે ચર્ચા જોવા મળી રહી છે। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કશ્યપ જોશી। જી કશ્યપ, ગાંધીનગરને લઈ શું છે વધુ વિગતો? બિલકુલ, જે પ્રમાણે ભાજપ દ્વારા ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। ગાંધીનગરમાં ફરી એક વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી મેદાનમાં છે, ત્યારે કોંગ્રેસમાંથી હવે આ ચૂંટણી જંગમાં કોને ઉતારવો તેને લઈ અને મનોમંથન છે તે ચાલી રહ્યું છે। જે પ્રમાણે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે, હિમાંશુ પટેલનું નામ છે તે મોખરે ચાલી રહ્યું છે અને ગત વખતે સાબરમતી અને તેની આસપાસનો જે વિસ્તાર છે ત્યાંના મતદારો છે તેની ઉપર કોંગ્રેસને ભરોસો છે। એ આખો બેલ્ટ જે છે તે ઠાકોર અને પાટીદાર પ્રભાવિત વિસ્તાર માનવામાં આવે છે। સિવાય જો વાત કરીએ તો આ બેઠક છે તેમાં ઓબીસી મતદારો પણ વધારે છે અને ગત વખતે સીજે ચાવડા જે છે તે અમિત શાહની સામે ચૂંટણી જંગમાં ઉતર્યા હતા અને લગભગ 3 થી 3.5 લાખ મત તેમને મળ્યા હતા। એ જે મત મળ્યા હતા તે આ જે સમગ્ર વિસ્તાર છે તેમાંથી મળ્યા હતા અને તેને લઈને જ હવે પાટીદાર અથવા તો ઠાકોર સમાજમાંથી કોઈ પણ એક નેતાને ચૂંટણી જંગમાં ઉતારવાની કવાયત જે છે તે કોંગ્રેસમાં ચાલી રહી છે ને જેમાં હિમાંશુ પટેલનું નામ મોખરે છે। જી કશ્યપ, જોડાવા બદલ આભાર।